ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાવડી ને ચણાની દાળનું શાક. તો એના હારું આપણે જોહે ચણાની દાળ. તો આપણે ચણાની દાળને 3 થી 4 કલાક પહેલાં પલાળી દીધી હતી. તો આ રીતે એકદમ પલળી ગઈ છે. તો આ 1 કપ આપણે લીધી હતી. અને આટલા આપણે સોયાના વડી છે, આ રીતની આવે છે, સોયા ક્રંચ કહે એને, એ લીધા છે 1 કપ જેટલા. અને મસાલામાં આપણે જો ટમેટાં લીધા છે 3 ડુંગળી, 2 મરચાં, આદું, લસણ અને તેજપત્તા. અને અમુક ગરમ મસાલા આપણે આમાંથી નાખીશું, આખા મસાલા, લીલા ધાણા, લીમડો અને નોર્મલ બેઝિક મસાલા આપણે હળદર, ધાણા, જીરું, મરચું, આખું જીરું, હિંગ, એ બધું એમ. તેલ જોહે અને પાણી જોહે. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ સોયાવડી છે એને ધોઈ નાખીશું, નાનું આપણે પાણી કાઢી નાખીશું, પલાળેલું છે એ. આ રીતે એકદમ પલળી જાય, 2-3 કલાક તમે પલાળી દો એટલે. આને આપણે હવે બાફવાનું છે. તો કુકરમાં લઈ લે હું. તો આપણે કુકર લીધું, આમાં આપણે આ દાળ નાખી દઉં. અને આ સોયાની વડી. તો આ દાળના પાણીમાં બફાય ને એનો સ્વાદ એકદમ સરસ આવશે. આમાં પાણી નાખી દે હું આપણે. તો આને આપણે બફાય એટલું પાણી. તો આ સોયાવડી પાણી પીએ એટલે થોડુંક પાણી વધારે જોઈએ. આ રીતે આપણે પાણી એટલું નાખવાનું એમ. જો દાળ તો હવે નહીં ફૂલે, ફૂલવાની હતી એટલી ફૂલી ગઈ, પાણી નહીં પીએ. પણ આ પાણી પીએ એટલે થોડુંક પાણી એમાં જોઈએ. તો હજી થોડુંક નાખીશું આપણે પાણી એમાં. આ રીતે આટલું પાણી નાખવાનું એમ. હવે આમાં આપણે અમુક આખા મસાલા નાખીશું. તો તેજપત્તા નાખીશું તો મસ્ત આનું આમાં સુગંધ આવશે, બફાહીમાં ભેગું એટલે. અને થોડાક લીમડાના પાન નાખીશું. અને મીઠું થોડુંક નાખી દેવું. અને થોડીક હળદર નાખીશું. તો આને આપણે મૂકી દઉં. ગેસ ચાલુ કરી દઉં અને કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. તો આને આપણે 2 વિસલ થવા દઉં, બહુ વધારે નહીં. 2 વિસલ થાય એટલે એકદમ સરસ બફાઈ જાય. અને આ સોયાવડી છે એ દાળના પાણીમાં બફાય ને એટલે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો હવે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઉં. તો આ ડુંગળી છે એને આપણે સુધારી લઉં. તો ડુંગળી આપણે બહુ ઝીણી નહીં કરીએ, થોડીક ખાવામાં આવે તો સારી લાગે એ રીતે આપણે સુધારશું એમ. આ રીતની સુધારી લઉં. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી છે. તો એને સાઈડમાં રહેવા દેવું. અને આમાં આપણે લઈ લેવું લસણ અને લીલા મરચાં. તો મરચાં આપણે બહુ તીખા નથી લીધા, કેમ કે લાલ મરચું નાખવાનું છે એટલે મીડિયમ લીધા છે. આમાં આપણે આદું નાખી દેવું. થોડુંક આમાંથી આખું જીરું નાખીશું, 1 ચમચી જેટલું. અને આપણે ખાંડી લેવું. તો આને આપણે આ રીતનું વાટવાનું છે.
એને થોડીક વાર સાઈડમાં રહેવા દઉં. એટલે કુકરનો ગેસ આપણે બંધ કરી દીધો છે. તેને આપણે ઠંડુ થવા દેવું. ત્યાં સુધીમાં ટમેટા છે એની આપણે પ્યુરી બનાવવાની છે. અને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. આને આપણે પીસી લેવું, પ્યુરી બનાવી લેવું. તો ટમેટા આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી છે. તો હવે કુકરને આપણે ઉતારી લેવું અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. 1 ચમચા જેટલું આપણે તેલ નાખશું. આમાં તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો થોડીક એમાં આપણે રાઈ નાખશું ને થોડાક આખા મસાલા નાખશું. તો તજના 2 ટુકડા, 2-3 લવિંગ ને આ બાદિયા. તેજપત્તા, થોડીક હિંગ નાખશું અને ડુંગળી નાખી દેવું. હવે લીમડો નાખી દઉં આમાં. આ રીતે નાખીએ તો બળે નહીં એમ, ને સુગંધ અસર આવશે. થોડોક ડુંગળીનો આ રીતે આપણે કલર થવા દેવાનો, પિંક જેવો. હવે આપણે આ મસાલો જે વાટ્યો હતો એ નાખી દેવું. લસણ, આદું, મરચાં, જીરું બધું. એને તેલમાં થોડીક વાર પાકવા દેવું. તો એમાં બીજા મસાલા નાખી દેવું આપણે. તો થોડીક હળદર અને ધાણા જીરું અને લાલ મરચું. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચું નાખી શકો એમ. અને મિક્સ કરી અને તરત જ આપણે એમાં નાખી દેવું ટમેટાની પ્યુરી. મસાલો ભરે નહીં. થોડીક વાર ગ્રેવીને પકાવી લેવું. લીલા ધાણા થોડાક નાખી દેવું. તો આને આપણે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું. આ રીતનું તેલ છૂટું પડવા માંડશે. તો આપણે કુકરને જોઈ લઈએ ખોલીને. એકદમ મસ્ત છે. સોયાવડી દાળમાં પાકી હોય ને એટલે એનો સ્વાદ જ અલગ આવશે તમને આ રીતે. અને દાળ બફાઈ ગઈ છે.
એટલે આટલું પાણી નાખવાનું. આને આપણે પત્તાને કાઢી નાખીશું. લીમડો રહેવા દેવું. એકદમ મસ્ત બફાઈ ગયું બધું છે આ રીતનું. આને આપણે ગ્રેવીમાં નાખી દેવું. તો પાણી હોતું જ નાખી દેવાનું. એ જે દાળનું ને આપણે બાફેલું પાણી હોય ને એની હારે જ. તો આને આ રીતનું થોડુંક રસબસતું જ રાખવાનું એમ. તો જરૂર પડે તો થોડુંક પાણી તમે ઉપરથી નાખી શકો. આપણે આટલું ઘણું પાણી. તો હવે દાળમાં આને થોડીક વાર ગ્રેવીમાં દાળને વળીને પાકવા દેવું. એટલે બધો સ્વાદ એમાં આવી જાય એમ. તો 2 થી 3 મિનિટ જેવું પકાવી લેવું. થોડાક ધાણા હજી નાખી દેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લઈશું આ રીતે ગ્રેવીમાં. એકદમ મસ્ત લાગશે ખાવામાં. અને ભાત આવી રહી તમે ખાઈ શકો. રોટલી પરોઠા ભાખરી જેના ભેગું ખાવું હોય એના ભેગું એમ. નાને તમે રાત્રે ડિનરમાં બનાવી શકો. જીરાવાળા ભાત ને આ રીતે બનાવી શકો એમ. તો થોડુંક મીઠું આપણે નાખી દેવું. આપણે ગ્રેવીના ભાગનું બાફવામાં તો નહીં ખતું, તો થોડુંક ઓછું લાગે છે તો થોડુંક નાખી દેવું. તો ગેસ બંધ કરી દેવું આપણે અને ઉતારી લેવું નીચે. તો ઘણીવાર કંઈ શાક એવું થાય કે ઘરમાં નથી, તો આ રીતનું તમે બનાવી શકો. આપણે આ રીતની વડી તો ઘરમાં રાખતા જ હોઈએ, ભાતમાં અને બધાય નાખતા હોય. તો એકદમ ખાલી દાળ બનાવવી તો એના કરતાં તમે આ રીતનું બનાવશો ને તો એકદમ મસ્ત લાગશે ખાવામાં. અને સારું એમ, વડી સારી ને દાળે સારી ખાવામાં. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો રસો તમે તમારા હિસાબે નાખી શકો. વધારે ઓછો કરવો હોય તો કરી શકો એમ. તો તૈયાર છે આપણું ચણાની દાળ ને સોયા વડીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ચણાની દાળ ને સોયા વડીનું શાક.